નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધાએ? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? ધોરણ 4 વિષય છે ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્રમાં ઘણા બધા પાઠો જોઈ ગયા. 1 થી 7 પાઠ તો આપણે જોઈ ગયા, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ત્યારે આપણે ગુજરાતીની નોટબુકમાં લખવા માટે અનુક્રમણિકા આપણે બનાવી હતી. આજે હવે આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. દ્વિતીય સત્રમાં પણ આપણે અનુક્રમણિકા બનાવવી પડશે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમારું પ્રથમ સત્ર પૂર્ણ થાય છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં એક પાનું છોડી અને દ્વિતીય સત્ર આવું લખવાનું છે. ત્યારબાદ તેની પાછળના પાને આપણે એ અનુક્રમણિકા બનાવશું. ચાલો, હું તમને આજે અનુક્રમણિકા બનાવતા શીખવું છું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે હાંસિયામાં ઉપર મોટા અક્ષરે લખશું દ્વિતીય સત્ર અનુક્રમણિકા. લખ્યું એટલું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હાંસિયામાં હવે લખશું ક્રમ, પાઠનું નામ, તારીખ ને શૈલી. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી સૂચના ઉપર હાંસિયામાં પેલી લાલ લાઈનમાં લખવાની છે. લખ્યું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ક્રમમાં આપણે અત્યારે લખશું 8 પાઠ 8 પત્ર લખવાની મજા. બરાબર વિદ્યાર્થી મિત્રો? જોજો, પત્ર લખવાની મજા. કઈ તારીખે તમે લખી રહ્યા છો? તો આજની તારીખ છે 23/11/2020. એ આપણે અહીં લખવાનું. આ રીતે આપણે નવા પાઠની શરૂઆત કરીશું ને, એ તારીખ